અને વરસાદમાં અમે નાહ્યા પણ બહુ. તો વરસાદમાં નાહવાની મજા કોને ન હોય હે યાર. તો હેલો ડિયર ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે મારા એક નવા જ વ્લોગમાં. અને આજે તો સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે જવાનું છે કારખાને. તો આજે તમને કારખાનું બતાવીશ, તો વ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહીજો. તો મિત્રો અત્યારે ફાઇનલી કારખાનેથી ઘરે આવતા રહેશે, કારણ કે વરસાદ બહુ હતો અને અમે બધા પલળી ગયા હતા અને ધોધમાર વરસાદ આવી ગયો હતો. એટલે કાંઈ વિડીયો શૂટ કર્યો નથી, નકર તમને બતાવત કે કેવો વરસાદ પડ્યો છે. તો અત્યારે જો હાવ થોડું થઈ ગયું છે, કઈ રહ્યું નથી. બાકી વરસાદ બહુ આવ્યો અને વરસાદમાં અમે નાહ્યા પણ બહુ. તો વરસાદમાં નાહવાની મજા કોને ન હોય હે યાર. જો તમે કોઈ વરસાદમાં નાહ્યા હોય ને અને અથવા તો નાતા હોય તો કોમેન્ટ કરજો, કારણ કે મને પણ ખબર પડે તમે લોકો વરસાદમાં નાવશો. અને આ વરસાદની એક નાહવાની જ કંઈક મજા અલગ હોય, બરાબર ને? સાચું હોય કોમેન્ટ કરીને કહેજો. જો અત્યારે તો કઈ નથી, વરસાદ પણ બહુ આવી ગયો છે. તો કન્ટિન્યુ વ્લોગમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અત્યારે વાળું પાણી કરીને નવરો થઈ ગયો છું અને અત્યારે હું આવી ગયો છું ધાબામાં. જો તમને બતાતું છે, સાઈડમાં નીચેનો છે અને ઉપર ધાબામાં છું. તો આ બે ઘંટી આપણે ઉપર મૂકેલી છે અને વાળું પાણી કરીને ફ્રેશ થઈને આવી ગયું છે ધાબા ઉપર. કાલે બુધવાર છે એટલે હીરા ઘસવાના છે, તો આજે મોડા સુધી હીરા ઘસીને સુઈ જઈશ, કારણ કે આજનો વખત લાંબો નથી થયો. અને જો આટલા 50 કે લગભગ 58 હીરા છે, એટલા હીરા હું લાવ્યો છું કારખાનેથી. તો એટલા આજે પૂરા કરવાના છે. અને મારા પપ્પા જસદણથી લાવ્યા હતા ખારેક, તો અહીંયા અને એટલી હું ખાવા માટે લાવ્યો છું. લાવ્યા છે તો ઘણી બધી, પણ અત્યારે હું ખાવા માટે એટલી લાવ્યો છું. અને અહીંયા આપણા બે મોબાઈલ અત્યારે ચાર્જ કરવાનું છે, કારણ કે કાલે બુધવાર છે. તો લાઈટનું કંઈ નક્કી ન હોય, એટલે અત્યારે જ એટલા હીરા પૂરા કરવાના છે. કારણ કે બુધવાર હોય એટલે અત્યારે ચોમાસાની સિઝન છે, એટલે તો લાઈટનું કંઈ નક્કી ન હોય, ગમે ત્યારે કાપ મૂકે અથવા તો ગમે ત્યારે કાપી નાખે છે. એટલે તો અત્યારે મોડા સુધી બેસીને હીરા પૂરા કરવાના છે. તો આજનો વ્લોગ તો કઈ બહુ લાંબો નથી, વરસાદ આવી ગયો એટલે કઈ વ્લોગ લાંબો થયો નથી. તો આજનો દિવસ હવે એડજસ્ટ કરી લેજો. કાલે બુધવાર છે તો કાલે લાંબો વિડીયો બનાવશું, થોડોક વધારે શૂટ કરીશું. લગભગ તો હવે ડેઈલી વ્લોગ અપલોડ તો કરીશ, કારણ કે એ 8, 9, 10 મિનિટ જેવો વ્લોગ થઈ જશે. પણ આજનો વ્લોગ એટલો બધો લાંબો નહીં થાય. તો આજનો દિવસ એક દિવસ ચલાવી લેજો. અને જો યાર તમને મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સાઈડમાં આપેલું બેલ પણ પ્રેસ કરી દેજો, જેથી કરીને મારા વિડીયોની પહેલા તમને લોકોને થઈને નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે મળશું. તો તબ તક કે લીએ બાય બાય.